તો મિત્રો આજે તમને બતાવીશું ભુજની બહુ જ ફેમસ અને પરંપરાગત રીતે ઉજવાતી નવરાત્રિ, જેને આજે પણ લોકો ગરબી કહે છે। તો આ ફેમસ ગરબી છે ભુજની હાંડલા ગરબી, ભુજની વોકડા ફરિયાની ગરબી, ભુજના નાગર ચકલાની ગરબી અને મહિલાઓ માટે સૌથી બેસ્ટ ભુજની હિન્દુ યુવા સંગઠનની નવરાત્રિ। એમાંની ભુજની હાંડલા ગરબી અને વોકડાની ગરબી તો એવી છે જ્યાં આજે પણ કાંપની રેતી પાથરી તેના પર પાણી છાંટી અને ખુલ્લા પગે ગરબી રમાય છે। ખરેખર ફ્રેન્ડ્સ, ભીના કાંપ ઉપર ખુલ્લા પગે ગરબી રમવાની મજા જ આખી અલગ છે। ફ્રેન્ડ્સ, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણી કોલોનીની ગરબીમાં પાણીનું ટેન્કર આવતું પાણી છાંટવા માટે, તો આપણે એની પાછળ દોડતા અને ફ્રેન્ડ્સ એ કાંપમાંથી જે સુગંધ આવતી ને એ જ અહેસાસ તમને આ ગરબીમાં આજે પણ કરવા મળશે। ફ્રેન્ડ્સ, અહીં આજે પણ જૂના ગીતો ઉપર નોબત પર ગરબી રમાય છે। અહીં આજે પણ માતાજીની મૂર્તિને ગરબીની વચ્ચે સ્થાપવામાં આવે છે અને આજે પણ ગુગળના ધૂપથી આરતી કરવામાં આવે છે। અને ફ્રેન્ડ્સ, આ ગરબીનો રેકોર્ડ છે પરોઢના 6, 7 અને 8 વાગ્યા સુધી આ ગરબી રમાતી હોય છે। અને મહિલાઓ માટે બેસ્ટ ભુજની હિન્દુ યુવા સંગઠનની નવરાત્રિ। આ નવરાત્રિમાં તમને એક પણ છેડતીનો બનાવ જોવા નહીં મળે। ફ્રેન્ડ્સ, તમને અહીં જરાય અંગ પ્રદર્શન જોવા નહીં મળે, પછી ભલે તે ખેલૈયા હોય કે સિંગર હોય, કોઈ ખેલૈયો તમને નશાની હાલતમાં જોવા નહીં મળે। અને ફ્રેન્ડ્સ, આ નવરાત્રિમાં તમને ક્યારેય ઝઘડો જોવા નહીં મળે, કેમ કે આ નવરાત્રિમાં મહિલાઓ માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે। તો મહિલા ખેલૈયાઓ આ નવરાત્રિમાં તો તમે જરૂર જાજો। અને આવનારા દિવસોમાં તમને આ બધી નવરાત્રિ અમારા પેજ ઉપર જોવા મળશે, અમારા યુટ્યુબના પેજ ઉપર પણ જોવા મળશે, તો અમારા પેજ સાથે જોડાયેલા રહેજો। તો ફ્રેન્ડ્સ, ભુજની આ તમામ નવરાત્રિની મુલાકાત તમે જરૂરથી લેજો, બસ એટલું જ કહેવાનું છે। જય માતાજી, જય હિન્દ।